હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ ખિસકોલીનું ચિત્ર। તો ચલો હવે સ્ટાર્ટ કરી દઈએ ચિત્ર કરવાનું। તો સૌથી પહેલા આપણે ખિસકોલીના કાન બનાવી દઈએ। કાન બનાવ્યા પછી એના નાકનો શેપ કરીએ। પછી ધીરે ધીરે ઉપરથી આગળ લાઈન ખેંચતા જઈએ। જુઓ મિત્રો, આ રીતે આપણે લાઈન ખેંચી છે। હવે એના હાથ બનાવવાના છે। ખિસકોલીના હાથમાં એક ખાવાની વસ્તુ આપી દીધી આપણે। હવે એના પગ બનાવવાના છે। હવે એનો પગ બની ગયો। હવે પૂંછડી લાંબી ખેંચી લેવાની છે। હવે એની આંખ બનાવવાની છે। આંખને થોડી ડાર્ક કરી દીધા પછી જે ખાવાની વસ્તુ છે એ બધી ડાર્ક કરવાની છે। જુઓ મિત્રો, આપણી ખિસકોલી તૈયાર। હવે એને આઉટલાઈન આપવાની છે બ્લેક કલરથી। ધીરે ધીરેની પૂંછના ભાગમાં આઉટલાઈન કરી દીધી। હવે આગળથી પણ આઉટલાઈન કરતા જવાની છે। આંખમાં પણ ડાર્ક કરી દીધું। હવે ઉપરના ભાગમાં એના શેડ આપી દઈએ। હવે પૂંછની લાંબી લાઈન ખેંચી દીધી અને ખાવાની વસ્તુને પણ આઉટલાઈન આપી દીધી। આ રીતે આઉટલાઈન આપવાનું કામ ફિનિશ થઈ ગયું છે। હવે એની અંદર રંગ કરી દઈએ। અંદરનો રંગ આપણે બ્રાઉન પસંદ કર્યો છે, કારણ કે ખિસકોલીનો રંગ પણ કેવો હોય છે? બ્રાઉન। આ રીતે આપણે આખી ખિસકોલીને બ્રાઉન કલર કરી દેવાનો છે। એની પૂંછમાં પણ બ્રાઉન કલર થઈ ગયો છે। હવે જે એની ખાવાની ચીજ વસ્તુ છે એના હાથમાં, એમાં પણ બ્રાઉન કલર જ કરી દઈએ। જુઓ મિત્રો, આપણી ખિસકોલી તૈયાર છે। કેટલી સુંદર લાગી રહી છે ને।